અનુષ્ઠાન એટલે શું છે એ બતાવે છે. જે મંત્ર તમને ગુરુ મહારાજ દ્વારા મળ્યો હોય ને, મંત્ર અથવા નામનું, જે તમે નામ ને મંત્ર બે મળતા હોય તો બે વસ્તુનું અનુષ્ઠાન કેમ કરાય બતાવે છે. અનુષ્ઠાન એક ધાર્મિક તપની ક્રિયા છે. ઈચ્છા પ્રમાણેના કેટલાક હેતુઓ સાધવા માટે તે કરવામાં આવે છે. અનુષ્ઠાન ત્યારે તમારે કોઈ પણ ઈચ્છા થઈ કે ભાઈ મારે આ વસ્તુ મેળવવી છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ 4 વસ્તુ માટે જ મહેનત કરતો હોય માણસ જિંદગીમાં આવે એટલે, તો એમાં કોઈ પણ વસ્તુ તમે મેળવવા ઈચ્છતા હોય તો મોક્ષ માટે તો આ બધું ન કરવું પડે, એમાં તો રામ રામ કરો તોય તમે મોક્ષ સુધી વગી જાઓ, પણ અર્થ કામ કે એ માટે કઈ મહેનત હોય તો કરવું પડે એમ. તો આ અનુષ્ઠાન એ વસ્તુ છે. આ ઈચ્છા કે હેતુ અંતિમ મોક્ષ મેળવવા માટેનો પણ હોય. સામાન્ય અન્ય ઈચ્છાઓમાં આ ઈચ્છાઓનો સમાવેશ ભલે નહીં થતો હોય, અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી અનુષ્ઠાન કરનારે દુન્યવી સંબંધોમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. શાસ્ત્રોએ નક્કી કરેલી ક્રિયાના તપના વિચારમાં તેણે સંપૂર્ણપણે ડૂબેલા રહેવું જોઈએ. આવી ક્રિયા મનુષ્યોને ઘડે છે અને તેમની ઈચ્છા અને ધ્યેયના મહાન હેતુઓને સિદ્ધ કરવાને લાયક બનાવે છે. સામાન્યપણે અનુષ્ઠાનનું મહાન સ્વરૂપ આત્માની પવિત્રતા મેળવવા માટે પ્રભુની નિસ્વાર્થ પ્રાર્થના જ છે. આનાથી વધારે સારું બીજું કોઈ અનુષ્ઠાન નથી. રોજ ભગવાનની પ્રાર્થના તમે 2 મિનિટ થાવી જવો એમ, તો આનાથી ઊંચું કોઈ અનુષ્ઠાન નથી. ભૌતિક લાભો મેળવવાની લાલસાથી કરેલા બીજા અનુષ્ઠાનો એ અજ્ઞાનનું કારણ છે. તમને વસ્તુ મળી જાય પણ પરમાત્મા તમે વિમુખ થઈ જાવ એમ, એટલે કહે છે અહીંયા નહીં, ગૃહસ્થમાં હોય તો આપણે એની જરૂર છે, તારે એ તમે કરી શકો. આ સંન્યાસી માટેની વાત છે, પણ કોઈ ગૃહસ્થમાં હોય, કોઈને જરૂર હોય તો એ કરી શકાય એમ. અને આધ્યાત્મિક અજ્ઞાનનું કારણ છે, અને તે આધ્યાત્મિક હોતા નથી. અમુક માણસો એવા હોય જે તંત્ર સિદ્ધિ દ્વારા અથવા તો કોઈ સિદ્ધ મંત્ર દ્વારા એવા અનુષ્ઠાન કરતા હોય અને એની કોઈ કામના હોય એને પૂરી કરતા હોય, તો એનાથી આમ પરમાત્મા સુધી ન જઈ શકાય. અને આધ્યાત્મિક ન હોય, એની લાલચ માટે જ કરતા હોય. આધ્યાત્મિક અનુષ્ઠાનનું ધ્યેય જન્મ મરણના ફેરામાંથી આત્માને મુક્ત કરવા માટેનું છે. આધ્યાત્મિક માણસ છે. અનુષ્ઠાનની ક્રિયા એક દિવસ, એક પખવાડિયું, એક અઠવાડિયું, એક પખવાડિયું, એક મહિનો, 48 દિવસ, 96 દિવસ, 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષની હોય છે. સાધકની શક્તિને ઈચ્છા પ્રમાણે તેના સમયનો આધાર રહે છે અને તેના પોતાના સંજોગો પ્રમાણે પોતે ગમે તે પ્રકારનું અનુષ્ઠાન પસંદ કરી શકે છે. આને અનુષ્ઠાન કહેવાય. આ જે વસ્તુ કીધી, એક અનુષ્ઠાનની ક્રિયા એક દિવસે હોય, પછી 1 અઠવાડિયું થઈ શકે, 1 પખવાડિયું હોય, 1 મહિનોય થાય, 48 દિવસે થાય, 96 દિવસે થાય, 3 મહિના થાય, 6 મહિના થાય ને 1 વર્ષે થાય. તમારે કેવું અનુષ્ઠાન કરવું એ પર આધાર. સાધકની શક્તિને ઈચ્છા પ્રમાણે તેનો સમયનો આધાર રહે છે. તેના પોતાના સંજોગો પ્રમાણે પોતે ગમે તે પ્રકારનું અનુષ્ઠાન પસંદ કરી શકે છે. સાધનાની સુસ્તતાનું પાલન પણ સાધકની તબિયત અને બંધારણ ઉપર અવલંબે છે. એક માંદો માણસ દરરોજ 3 વખત ઠંડા પાણીથી સ્નાન કરી શકે નહીં. આમાં 3 ટાઈમ ઠંડા પાણીથી સ્નાન કરવું પડે. અત્યંત નબળા શરીરવાળા માંદા માણસે ઉપવાસ કરવાની જરૂર નથી. અસાધ્ય રોગથી પીડાતા દર્દીએ પોતે દવા છોડવાની જરૂર નથી. અમુક જે સમજતા ને એને આ કામની વસ્તુ છે કે ભાઈ નહીં, મારે તો પગ હું એ કરું તે આમ દુનિયાને દેખાડવા માટે કરતા હોય તો એવી કઈ જરૂર છે નહીં. શાસ્ત્રોમાં ના પાડેલી છે કે 60-70 વર્ષની ઉંમર થઈ જાય તો એને એકાદશીના એના ઉપવાસ નહીં કરવાના. કેમ કે એનું શરીર છે ને જઠરાગ્નિ સ્ટ્રોંગ ન હોય, એને ભૂખ બહુ લાગે અને સહન ન કરી શકે, એટલે તરત નબળાઈ દેખાડે. એની માટે અવળી અસર કરે, એટલે એની માટે નહીં એમ. એટલે કે બીમાર માણસ હોય એને નહીં કરવાનું એમ. તમામ સાધનામાં સામાન્ય બુદ્ધિ મુખ્યત્વે વાપરવી જોઈએ. કોઈ પણ નિયમ અસલ નથી. નિયમો સ્થળે સ્થળે, વખતો વખત અને સ્થિતિમાં બદલાતા રહે છે. કડકડતી ઠંડીમાં એ મદ્રાસનો સાધક લંગોટી ભેર રહી શકે, પરંતુ
હિમાચ્છાદિત ગંગોત્રીમાં રહેનાર સાધક આ જ રીતે ઉનાળામાં અજમાવે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. મદ્રાસમાં કોઈ સાધના કરવા વાળો હોય તો કડકડતી ઠંડીમાં એ લંગોટી ભર રહી શકે. હવે હિમાલયમાં કોઈ સાધના કરતો હોય સાધુ, કોઈ સાધક કે કોઈ સંન્યાસી, એને તમે કહો કે તમે ભાઈ ઉનાળામાં લંગોટી ભર્યો તો એ ન રહી શકે. કેમ કે ત્યાંનું વાતાવરણ જ અલગ છે, એટલે બધી વસ્તુનો અલગ અલગ સમયાંતરે અને એના નીતિ નિયમો ફરતા રહે એમ મતલબમાં એમ. હિમાલયનું હવામાન ત્રિવેન્દ્ર કે મદ્રાસના જેવું હોતું નથી. સખત વરસાદ પડતો હોય ત્યારે છત્રીનો ઉપયોગ કરવો એ અનુષ્ઠાનની ક્રિયાનું વિરુદ્ધનું કૃત્ય ગણાય છે. છત્રીનો ઉપયોગ ન કરી શકે. વિરુદ્ધનું કૃત્ય ગણાય નહીં. નહીતર આમ તમે ન કરી શકો. પણ જે આવા માણસ હોય જેને હિમાલયમાં એમાં રહેતા હોય એની માટે બરફનો વરસાદ પડતો હોય તો એની માટે વિરોધ નથી, બાકી આપણી માટે વિરોધ છે એમ. તમામ અનુષ્ઠાનોનો હેતુ માનસિક નિગ્રહનો છે અને નહીં કે માત્ર દેહ દમનનો. કૈલાસ કે માનસરોવરના બરફ ઉપર ચાલવા માટે જોડા વાપરવાનો અનુષ્ઠાનમાં નિષેધ નથી. કેમ કે ત્યાં સતત બરફ પડે, ત્યાં તમે કઈ પહેરો નહીં તો મરી જાઓ. શરીરની અનિવાર્ય આવશ્યકતાઓ અંતરાય રૂપ નથી. અતિ તૃષ્ણા અનુષ્ઠાનોની વિરુદ્ધ છે. સામાન્ય જરૂરિયાતો નથી. તમામ અનુષ્ઠાનો માટે સખત બ્રહ્મચર્ય આવશ્યક છે, કારણ કે તે માનસિક શિસ્તની બાબત છે. મનની ઈચ્છા વિરુદ્ધ કરેલું કોઈ પણ કૃત્ય અનુષ્ઠાનની સુસ્તતા માટે વિરુદ્ધનું નથી. મનથી કરેલા કર્મો છે અને નહીં કે શરીરના એક બાબતમાં એક વ્યક્તિ કબૂલ થાય અને તે પ્રમાણનું આચરણ જો તે નહીં કરે તો તે મિથ્યાચારી છે. તેને સાધનાનું ફળ મળતું નથી. તમામ કૃત્યોનો કરતા મન છે. તમે જે કાંઈ સારા મોળા કર્મ કરો એ બધાય કર્મનો રાજા કોણ? મન. તમારું આ 5 ફૂટનું શરીર અને 3.5 મણની કાયાને લઈને ક્યાં નાખી છે જોતા ને? એક મનમાં વિચાર આવ્યો કે ભાઈ હાલો મારે મઢીએ સત્સંગમાં જવું છે. તમારા મનમાં એવો વિચાર આવ્યો, તમને આમાં રસ છે, તમે શરીર સુસ્ત છે, તમને મજા નથી, પણ તમારા મને કીધું જાવું તો જોહે હારું. તો તમને આ તમારા 3.5 મણની કાયાને લઈને આવ્યું કે ન આવ્યું મન? એને શું કર્યું? આ પગને ઓર્ડર આપ્યો હાલો ભાઈ જવું છે, એટલે હાલવા મળ્યા ને. એ ના પાડે તો પીડ્યું રહે. તમારું શરીર સારું હોય ને મને ના પાડી હોય ને તો તમે ન અહીંયા આવી શકો. આ મન એનો રાજા છે. એટલે કહેવાય કે મન માથે કંટ્રોલ. એટલે મહાપુરુષો કે મનને જીતી લો એટલે દુનિયા જીતી લીધી. શરીર તો સાધન રૂપ છે. જ્યારે કારણ પ્રબળપણે કામ કરે છે ત્યારે તેની અસરને દબાવવાથી કારણનું મૂળ છેદી શકાતું નથી. મનને શાંત કરવાની મુખ્ય જરૂર છે અને તે માટે એક યા અન્ય રીતે તમામ સાધના કરવામાં આવે છે. એક સાધના કરો કે ઘણી બધી સાધના કરો, બધી સાધનાનું મેન કારણ શું? તો મનને કંટ્રોલ કરવાનું. મનને મનાવવા માટે જ આ બધી સાધનાઓ છે. મન તમારું માની ગયું, મન નિષ્પૃહ થઈ ગયું એટલે પરમાત્મા સ્વયં પ્રગટ થઈ જાય. જે ડખો છે એ બધો મનનો છે. મન પણ ગઢા થાય તો આખી જિંદગી પોસ્ટર વાંચતા ગઢા થાય તો મન કાબુ ના આવતું એનું તમને ઉદાહરણ આપું. 95 વર્ષના દાદા અને પોતે સરપંચ રહેલા. આ અહીંની ઘટના નથી, બહારની ઘટના છે, પણ છે આપણા ભારતની જ, મતલબ યુપીની ઘટના છે. એને કોઈ મહાપુરુષે પૂછેલું, એ મહાત્મા હાલમાં જીવે છે હજી. એને કીધું કે ભાઈ મારું કોઈ એવું અભિપ્રાય નથી કે મારે કઈ જાણવું એવું, પણ એ કે મારું એક સહજ આ તમારું મન તમને કેવો સાથ આપે એ વિષયનો મારે અનુભવ કરવો છે. એ કે એ પોતે ગૃહસ્થ હતા, જે ભાઈ હતા ને 95 વર્ષના દાદા. એ કે હાવ હાસું કહેજો ને, આજે પૂછનાર વ્યક્તિ હતો એ સંન્યાસી હતો, બાળ બ્રહ્મચારી. એટલે એને પ્રશ્ન કર્યો, એ કે હાવ હાસું કહેજો કે જે તમે નાનપણમાં 17-18 વર્ષની ઉંમર હતી ને જ્યાં તમારું મન ઘોડા ગળતું હતું એ જ ઘોડા ગળે કે હવે કઈ ફેર પડી ગયો? એમ આની પ્રશ્ન કર્યો મહાત્માએ. એટલે ઓલા 95 વર્ષના બુઝુર્ગ હતા ને એને જવાબ આપ્યો, એ કે આ કાયા સાથ નથી આપતી, બાકી મન હજી એનું ઈ જવાન છે. એ કે મન એનું ઈ જવાન છે, આ કાયા સાથ નથી આપતી, શરીર સાથ નથી આપતું, બાકી મન હજી એનું ઈ છે, એમાં કાંઈ ફેરફાર નથી થયો. તો તમને યમરાજાના દરવાજા સુધી લઈ જાય કોણ? નરકના દરવાજા સુધી કોણ લઈ ગયું? મન જ લઈ ગયું ને. બીજું કોણ લઈ જાય? ચોખ્ખો સ્પષ્ટ જવાબ છે.
જો એની 95 વર્ષની ઉંમરે અને આમો પ્રશ્ન કરતા કોણ તો પ્રેમાનંદ મહારાજ પોતે, અને જવાબ દેનાર કાનપુરની બાજુનું ગામ છે ત્યાંના સરપંચ હતા. 95 વર્ષની ઉંમર હતી અને એને પ્રશ્ન કર્યો હતો કે હજી કાંઈ ફેર નથી પડ્યો આ મન નથી, કે આપણે આ શરીર સાથ નથી દેતું તો હવે સાના મના બેઠા ભાઈ, કે હજી એનાય ઘોડા ઘડે, હજી કાંઈ વાસનામાંથી મરી નથી ગઈ. એટલે આવું મન છે. અને જેને જીતી લીધા એને યુવાનીમાં જીતી લીધા, એનું કામ થઈ ગયેલું છે. જે મનની માથે કંટ્રોલ કરી ગયા એને યુવાનીમાં મનને જીતી લીધેલા છે. એ કામે કરી લીધું. એ પ્રેમાનંદ મહારાજને જીતી લીધા જ કહેવાય ને ભાઈ. હા, એને 13 વર્ષની ઉંમરમાં નીકળી ગયા, આજ ભજન કરી લીધું, દુનિયા સલામ કરે, તેને જીત્યું ત્યારે જ કરે ને. તમને મને કેમ કોઈને ઓળખતું? સોખી જ વાત છે. એટલે બોલે હું તો કે ભજન બોલે, નામ જપ કે મંત્ર જે ગુરુ દ્વારા મળેલું છે એનો પાવર બોલે, આનું નહીં. એમ એટલે સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. નમઃ પાર્વતી પતિ હર મહાદેવ.